નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શનિવારના દિવસે આપણે ભૌતિક વિજ્ઞાનના થિયરીનો ટેસ્ટ રાખેલ છે. એમાં મેં 12 પ્રશ્નોનું લિસ્ટ તમને મોકલ્યું છે. એ 12 પ્રશ્નની અંદર નડતી ડિફિકલ્ટીઓ સોલ્વ કરવી અને કેટલું લખવું, દરેક પ્રશ્નમાં કેટલું લખવું એની જાણકારી આજના પુનરાવર્તન લેક્ચરમાં તમને મળશે. તો દરેક પ્રશ્નની અંદર કેટલી વસ્તુઓનું વર્ણન કરવું એ ખાસ ધ્યાનથી લખે, ઓકે, અને સાંભળે અને જુએ. તો પહેલો પ્રશ્ન હતો એકમ પદ્ધતિ એટલે શું? જુદી જુદી એકમ પદ્ધતિમાં અને તેના એકમો. તો એકમ પદ્ધતિ કોને કહેવાય? હવે આ પ્રશ્નોમાં કેટલું લખવું એની જાણકારી હું તમને આપું છું, તો ધ્યાનથી સાંભળે. મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. મૂળભૂત એકમો અને સાધિત પદ્ધતિના એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. થોડા વર્ષો પૂર્વે નીચે પ્રમાણેની 3 એકમ પદ્ધતિ વ્યાપક રીતે ઉપયોગી હતી. એમાં પહેલી CGS, MKS, FPS. તો CGS એટલે શું? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. FPS એટલે શું? ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. અને MKS એટલે શું? મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ. MKS એ મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ. ઓકે, હાલમાં અત્યારે SI સિસ્ટમ ચાલે છે, ઈસવીસન 1971 થી સ્વીકારેલી છે. SI પદ્ધતિને આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ તરીકે ઓળખીએ છીએ. SI એકમોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી આ પદ્ધતિના અંતર્ગત એકમોને રૂપાંતર કરવા ખૂબ સરળ છે. તો આટલી વસ્તુ આપણે આ પ્રશ્નના જવાબમાં લખવાની છે. ઓકે, કેટલી વસ્તુ? હમણાં જે મેં ચર્ચા કરી એટલા જ મુદ્દાઓનું વર્ણન તમારે આ પ્રશ્નમાં કરવાનું છે. ખાસ ધ્યાન રાખે. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી પૃથ્વીથી અતિ દૂર આવેલા ગ્રહનું અંતર માપવા માટેની પદ્ધતિનું જરૂરી સૂત્ર સાથે વર્ણવો. તો અતિ દૂરના ગ્રહ માટે આપણે આકૃતિ આ જોઈ ગયા હતા કે ભાઈ આ અતિ દૂરના ગ્રહ માટેની આકૃતિ આપણે જોઈએ તો આ પૃથ્વી પરના બે અવલોકન સ્થળ A અને B વચ્ચેનું અંતર B છે. ત્યારબાદ ગ્રહને શાના વડે દર્શાવીએ છીએ? S. ગ્રહ અને પૃથ્વીના અવલોકન સ્થળ અને ગ્રહને જોડતી દિશાઓએ ગ્રહ પાસે આંતરેલો જે ખૂણો છે એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. એને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ગ્રહ અને પૃથ્વી વચ્ચેના અંતરને આપણે કેપિટલ D વડે દર્શાવીએ છીએ. તો અહીંયા સમતલ કોણની વ્યાખ્યા પરથી આપણે લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કોણ છે? અહીંયા AB છે અને ત્રિજ્યા કોણ છે? AS છે. માટે સમતલ કોણની વ્યાખ્યા પરથી આપણે લખી શકીએ કે થીટા બરાબર B/D. હવે આ B/D નો ગુણોત્તર 1 કરતા ખૂબ જ નાનો છે. B/D નો ગુણોત્તર 1 કરતા ખૂબ જ નાનો છે. B/D is very less than 1. તેથી દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેવો હશે? ખૂબ નાનો. આમાં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે? ખૂણો ASB. ખૂણો ASB બરાબર થીટા ને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. બંને સ્થાનોના અવલોકન દિશાઓ દ્વારા ગ્રહ સાથે આંતરેલા ખૂણા થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવામાં આવે છે. હવે AB એ S કેન્દ્રવાળા D ત્રિજ્યા ધરાવતા વર્તુળની ચાપની લંબાઈ B માટે આપણે હવે આમાંથી D ને સૂત્રનો કરતા કરી દઈએ તો D બરાબર શું થાય? D બરાબર B/θ. તો આ સૂત્રને દ્રષ્ટિ સ્થાન ભેદનું સૂત્ર કહેવામાં આવે છે. તમને પ્રશ્નમાં આટલી જ વસ્તુ પૂછી છે, પછી ગ્રહનું પરિમાણ વર્ણવવાની જરૂરિયાત નથી. બસ આટલો જવાબ આપવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રયોગશાળામાં અણુના પરિમાણોનો અંદાજ મેળવવાની રીત, જે મેં તમને PDF ફાઇલમાં મોકલી છે, ઓલિક એસિડ વાળી. ઓકે, તો એ PDF ફાઇલમાં તમે જોજો. હું અત્યારે પુનરાવર્તનના મૂડમાં છું એટલે થોડી ઉતાવળથી સમજાવીશ. ઓકે,
કારણ કે એક જ વિડિયો લેક્ચરમાં મારે 12 પ્રશ્નો તમને સમજાવવાના છે. તો અણુનું પરિમાણ 10⁻8 મીટર થી 10⁻10 મીટરનું હોય. પહેલો મુદ્દો આપણે આ લખીશું. 10⁻8 થી 10⁻10 મીટરના ક્રમનું હોય અણુનું પરિમાણ. હવે આ માપન માટે આપણે સ્ક્રૂ ગેજ જેવા વર્નિયર કેલિપર્સ જેવા સાધનોનો ઉપયોગ ના કરી શકીએ, કારણ કે સ્ક્રૂ ગેજ ની લઘુત્તમ માપ શક્તિ 10⁻5 છે, જ્યારે વર્નિયર કેલિપર્સ ની 10⁻4 છે. જ્યારે આ માપવાનું અંતર તો એનાથી ખૂબ જ નાનું છે, એટલે આપણે એનાથી મેઝર ના કરી શકીએ. આ માટે આપણે ઓલિક એસિડના અણુના પરિમાણ મેળવવાની અંદાજ મેળવવાની રીત આપણે જોઈ ગયા હતા કે ઓલિક એસિડ સાબુ જેવું એક પ્રવાહી છે, જેના અણુનો વ્યાસ, ઓલિક એસિડના અણુનો વ્યાસ, ઓલિક એસિડના અણુનો વ્યાસ 10⁻9 મીટર છે. 10⁻9 મીટર છે. મુખ્યત્વે પાણીની સપાટી પર ઓલિક એસિડનું એક આણ્વીય સ્તર બનાવવામાં આવે છે. મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું કે ભાઈ આપણે એક આ પાત્ર લઈશું, આ પાત્રની અંદર આપણે પાણી અને ઓલિક એસિડ મિક્સ કરીશું, પછી એની અંદર લાઇકોપોડિયમ નામનો પાવડર નાખ્યો હતો આપણે. કયો પાવડર? લાઇકોપોડિયમ. તો લાઇકોપોડિયમનો પાવડર નાખતા એની અંદર આ રીતે લાઇકોપોડિયમ શું કરશે? આણ્વીય ઓલિક એસિડનું એક સ્તર બનાવશે. પછી આપણે ભૌતિક રીતે આ ઓલિક એસિડની ત્રિજ્યા માપી લઈશું. આ જે ઓલિક એસિડનું જે સ્તર રચાયું એની આપણે શું માપી લઈશું? ત્રિજ્યા માપી લઈશું. અને ત્રિજ્યા માપ્યા પછી એના પરથી એનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર પરથી શોધી લઈશું. ઓકે, આ માટે હવે આપણે આ દ્રાવણ તૈયાર કેવી રીતે કરવું, ઓલિક એસિડનું આ દ્રાવણ તૈયાર કેવી રીતે કરવું, તો એ માટે મેં તમને બધી જ પદ્ધતિઓ શીખવાડી ગયો હતો. ઓકે, તો એ માટે આપણે કરીશું કે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડના આલ્કોહોલનું મિશ્રણ કરી 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવામાં આવે. એટલે ઓલિક એસિડ કેટલું લેવાનું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. આમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ અને 20 સેન્ટીમીટર ક્યુબ કોણ? આલ્કોહોલ. એમાંથી આ દ્રાવણ તૈયાર કરવાનું. પછી એ દ્રાવણમાંથી ફરી પાછા આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈશું. આમાંથી આપણે બ્યુરેટની મદદથી 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈશું અને ફરી પાછું બીજા પાત્રની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણની અંદર હવે ફરી પાછું આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ આમાંથી જે બનાવ્યું, બરાબર, એ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ ઉમેરીશું. ફરી પાછા 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ આમાં એડ કરીશું. તો આ રીતે આપણે 1/20 અહીંયા જે મળશે દ્રાવણ એની સાંદ્રતા કેટલી હશે? 1/20 સેન્ટીમીટર ક્યુબ. એટલે કે દ્રાવણની સાંદ્રતા ઓલિક એસિડમાં પ્રતિ સેન્ટીમીટર ક્યુબે કેટલી હશે? 1/20 સેન્ટીમીટર ક્યુબ થાય. ત્યારબાદ મોટા પહોળા પાત્રમાં પાણી ભરી તેમાં લાઇકોપોડિયમ નામનો પાવડર, પહેલા આપણે આ વખતે દ્રાવણ તૈયાર કરીશું, પછી પહોળું પાત્ર લઈશું, એમાં પાણી અને આ જે દ્રાવણ ઉમેર્યું છે એના દરેક બુંદનું આપણે કદ જાણવા માટે આપણે બ્યુરેટની મદદથી, યાદ કરો મેં તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરી હતી, એમાં આ રીતની વાત હતી કે આમાં આપણે 10 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લઈશું અને પછી બ્યુરેટની મદદથી એ 10 સેન્ટીમીટર કદને અહીંયા આવવા માટે માનો કે 500 બુંદ પડ્યા, એટલે કે 10 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ આપણે લીધું, એમાં પાણીના બુંદ, આ જે ઓલિક એસિડનું દ્રાવણ છે એના બુંદ કેટલા હતા? 500 હતા. પછી એ કદને 500 વડે ભાગી નાખીએ તો એક બુંદનું કદ મળી જાય. ઓકે, હવે તૈયાર કરેલા ઓલિક એસિડના દ્રાવણના એક બુંદને સપાટી પર મૂકવામાં આવે. એટલે અહીંયા આગળ આપણે એક બુંદને સપાટી પર મૂકવામાં આવે ત્યારે આ બુંદ સપાટી પર પાતળું, મોટું અને લગભગ વર્તુળાકાર સ્પસરીને એક અણુની જાડાઈ સ્તર બનાવે છે. આ બધી પીડીએફ ફાઇલ સરસ મજાથી સ્કેચ પેનથી ડ્રો કરીને મેં તમને મોકલી છે, એને જોજો તો આ ટોપિક ક્લિયર થાય. આ રીતે તૈયાર થયેલા ઓલિક એસિડના પાતળા સ્તરનું ક્ષેત્રફળ નક્કી કરવા માટે તરત જ તેનો વ્યાસ માપવામાં આવે છે. આ જે પાતળું સ્તર રચાયું એનો વ્યાસ નહીં પણ ત્રિજ્યા માપી લઈએ.
અથવા વ્યાસ માપી લો. ઓકે, એનો વ્યાસ માપવામાં આવે અને વ્યાસને ભાગ્યા 2 કરીશું એટલે આપણને ત્રિજ્યા મળશે અને ત્રિજ્યા મળ્યા બાદ પાઈ આર સ્ક્વેર કરવાથી એનું ક્ષેત્રફળ મળી જાય. ધારો કે પાણીની સપાટી પર ઓલિક એસિડના n બુંદ, પાણીની સપાટી પર આપણે ઓલિક એસિડના કેટલા n બુંદ નાખ્યા. પ્રારંભમાં દરેક બુંદનું અંદાજિત કદ v, દ્રાવણમાં n બુંદનું કદ, એક બુંદનું કદ શોધવા માટે હવે n બુંદનું કદ આપણે અહીંયા 10 સેન્ટીમીટર ક્યુબ નક્કી કરી લીધું છે ધારો કે. હા, તો દ્રાવણમાં ઓલિક એસિડનું કદ nv ગુણ્યા 1/20 સેન્ટીમીટર ક્યુબ. હવે ઓલિક એસિડના દ્રાવણ, ઓલિક એસિડનું દ્રાવણ પાણીની સપાટી પર ખૂબ જ ઝડપથી પ્રસરણ પામી ટી જાડાઈનું પાતળું સ્તર બનાવતું હોય અને તે સ્તરનું ક્ષેત્રફળ ધારો કે a સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ટી બરાબર પાતળા સ્તરનું કદ છેદમાં પાતળા સ્તરનું ક્ષેત્રફળ. હવે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય એટલે ક્ષેત્રફળ કેન્સલ થશે એટલે આપણને શું મળશે ફાઇનલી આન્સર nv 20 × 20 v into a. આ a ક્ષેત્રફળનો છે 20 × 20 એટલે આ જે મળ્યું એ nv 20 × 20 એ એક બુંદનું કદ છે અને એને આપણે ક્ષેત્રફળ a વડે ભાગી નાખીએ તો આપણને આટલી જાડાઈ મળી જશે. તો આ ટી માટેનું સૂત્ર છે. તો આટલા મુદ્દાઓ તમારે ઓલિક એસિડ ના મુદ્દામાં આટલી વસ્તુઓ લખવાની છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોતા જઈએ. પ્રશ્ન નંબર કે છે માપનમાં ચોકસાઈ સચોટતા વચ્ચે ભેદ કોઈ એક ઉદાહરણ વડે સ્પષ્ટ કરો. ત્યાં છેદ લખાઈ ગયું છે, પીડીએફ ફાઇલમાં સુધારી લેજો. માપનમાં ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો ભેદ કોઈ એક ઉદાહરણ વડે સ્પષ્ટ કરો. એટલે આપણે અહીંયા ચોકસાઈ અને સચોટતાના મુદ્દાની ચર્ચા કરવાની છે. ચાલો ત્યારે તો સમગ્ર પ્રાયોગિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો મુખ્ય આધાર માપન પર રહેલો છે. સમગ્ર પ્રાયોગિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો મુખ્ય આધાર માપન પર રહેલો છે. હવે એમાં પહેલા આપણે ચોકસાઈ જોઈએ. ચોકસાઈને અંગ્રેજીમાં એક્યુરેસી કહેવાય છે. કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહેવાય. કોઈ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે, સાચા મૂલ્યની કેટલું નજીક છે એને આપણે શું કહીશું? ચોકસાઈ. હવે વાત કરીએ સચોટતા. સચોટતાને અંગ્રેજીમાં પ્રિસિશન કહેવાય. સચોટતા. તો સચોટતા કોને કહીશું? કે કોઈ રાશિના માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવે. કોઈ રાશિના માપન કેટલા વિભેદન અથવા સીમા લિમિટ સુધી કરવામાં આવે એને આપણે શું કહીશું? સચોટતા કહીશું. માપનમાં ચોકસાઈનો આધાર સાધનના વિભેદન અથવા સીમા જેવી કેટલીક બાબતો પર રહેલું છે. હવે આપણે ઉદાહરણ આપીએ. ધારો કે એક લંબાઈના માપનનું સાચું મૂલ્ય 3.678 છે. લંબાઈનું માપન 3.678 સેન્ટીમીટરની નજીક છે. એક પ્રયોગમાં 0.1 સેમી વિભેદન ધરાવતા સાધન વડે 0.1 વિભેદન
0.1 સેમી વિભેદન ધરાવતા સાધન વડે આપણે એનું મેઝરમેન્ટ કરીએ તો આપણને લંબાઈ કેટલી મળે છે 3.5 સેન્ટીમીટર. કારણ કે તે દશાંશ ચિહ્ન પછી એક અંકની ચોકસાઈ સુધી માપી શકે છે, કારણ કે એની વિભેદન ક્ષમતા, એની સચોટતા આટલી જ છે. બીજા પ્રયોગમાં વધુ વિભેદન વાળું, એટલે આપણે પહેલા માપપટ્ટીથી માપ્યું, મીટર પટ્ટીથી, અને હવે આપણે વર્નિયર કેલિપર્સથી માપીએ તો શું થાય? તો વર્નિયર કેલિપર્સની વિભેદન શક્તિ તમને ખબર છે, લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર. એટલે હવે આપણે દશાંશ ચિહ્ન પછી કેટલા 2 અંકો સુધીની ચોકસાઈ માપવાના છે. તો એનાથી જ્યારે આપણે માપીએ છીએ ત્યારે કેટલું માપ્યું? 3.38 સેન્ટીમીટર. ઓકે, તો આપણને 2 પરિણામ મળી ગયા. તો અહીંયા આપણે જોઈએ તો પહેલા અવલોકનમાં સચોટતા ઓછી છે, કારણ કે તે દશાંશ ચિહ્ન પછી એક અંક જ આપણને બતાવે છે, જ્યારે બીજા અવલોકનની અંદર સચોટતા દશાંશ ચિહ્ન પછી 2 અંકો સુધી છે, એટલે આમાં સચોટતા વધારે છે. ઓકે, પરંતુ તમે જો તો ચોકસાઈ જે છે એ સાચા મૂલ્યની વધુ નજીક કોણ છે? તો સાચું મૂલ્ય કેટલું છે? 3.668. તો આ જે 3.5 જે છે એ સાચા મૂલ્યની વધુ નજીક છે, તેથી આની ચોકસાઈ વધારે છે. આની ચોકસાઈ વધારે છે, જ્યારે સચોટતા ઓછી છે. આમાં સચોટતા વધારે છે પણ ચોકસાઈ ઓછી છે. તો આ પ્રશ્ન મેં તમને પૂછ્યો છે, આટલા મુદ્દાઓ તમારે આમાં લખવાના છે. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે, હવે આપણે એની ચર્ચા કરીએ. અવ્યવસ્થિત ત્રુટિ વિશે હવે આપણે શું લખવાનું તે જોઈએ કે માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. આ ત્રુટિ વિશે આપણે કોઈ અંદાજ ના મેળવી શકીએ. તેનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય, નાનું કે મોટું હોઈ શકે. એની કોઈ આગાહી ના કરી શકીએ. જ્યારે કે વ્યવસ્થિત ત્રુટિ કાં તો ધન હોય કાં તો ઋણ હોય, એની પહેલેથી જ આપણે આગાહી કરી શકીએ. પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળો અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારો, જેવા કે તાપમાન, વોલ્ટેજ સપ્લાય, પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલનો, આ બધી બાબતોની આપણને પહેલેથી જાણકારી હોય જ નહીં, તો સડનલી એ પ્રેક્ટિકલ દરમિયાન દાખલ થાય. અવલોકનકર્તા દ્વારા અવલોકન લેતી વખતે ઉદ્ભવેલી વ્યક્તિગત ત્રુટિઓના કારણે પણ આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ એક વ્યક્તિ એક જ અવલોકન વારંવાર પુનરાવર્તન કરે છે, તો દરેક વખતે તેના લેવાયેલા અવલોકનો જુદા જુદા હોઈ શકે. હવે નિવારણ કેવી રીતે કરવું? તો એનું નિવારણ કરવા માટે ઘણા બધા અવલોકનો લઈ તેની સરેરાશ લઈ તેની સરેરાશ લેવામાં આવે છે. ઓકે, તો સરેરાશ લઈ આપણે આ પ્રમાણે એની જાણકારી મેળવી શકીએ, અને ઘણા બધા અવલોકનો લઈ સરેરાશ લઈ આપણે એ ત્રુટિનો અંદાજ મેળવી શકીએ. લઘુત્તમ માપ ત્રુટિ. તો માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને સાધનની લઘુત્તમ માપન કહીએ છીએ. કોઈ પણ સાધન વડે મપાતા માપનના મૂલ્ય તે સાધનના લઘુત્તમ માપના મૂલ્ય સુધી જ સાચા છે. લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનની વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ છે. વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ 0.01 સેમી, સ્પેરોમીટર માટે લઘુત્તમ માપ 0.001 સેમી. જો આપણે લંબાઈના માપન મીટર પટ્ટી વડે કરીએ તો મીટર સ્કેલ 2 ક્રમિક કાપા વચ્ચેનું અંકન 1 મિલીમીટર જેટલું હોય. આ પ્રકારની ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિઓમાં થાય છે, પરંતુ તેનું પ્રમાણ સીમિત હોય છે, એટલે કે મર્યાદિત હોય છે. આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ આમ બંનેમાં ઉદ્ભવે. વધારે સચોટતા ધરાવતા સાધનો, સુધારેલા પ્રાયોગિક ટેકનિક્સ વગેરેનો ઉપયોગ કરી આપણે આ ત્રુટિઓમાં ઘટાડો કરી શકીએ. એક કરતા વધારે અવલોકન લઈ બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય લેવાથી આપેલ ત્રુટિનું આપણે નિવારણ લાવી શકીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન હતો નિરપેક્ષ ત્રુટિ
સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી. તો નિરપેક્ષ ત્રુટી કોને કહેવી, સાપેક્ષ ત્રુટી કોને કહેવી અને પ્રતિશત ત્રુટી કોને કહેવી, ઘણી વાર મેં તમને સમજાવ્યું છે, બરાબર. એમસીક્યુ ના ટેસ્ટ વખતે પણ મેં પુનરાવર્તનમાં આ બધા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. ઓકે, તમે વાંચ્યું નહીં હોય ને એટલી વાર મેં ભણાવ્યું છે, આ છે એ હકીકત છે. હવે આગળ વધીએ તો પહેલા આપણે કોઈ પણ ભૌતિક રાશિના અવલોકનો નોંધી લઈએ. માનો કે a1 a2 અપ ટુ ક્યાં સુધી an સુધીના અવલોકનો. પછી આપણે આ અવલોકનોનું શું લઈશું, સરેરાશ અથવા તો સાચું મૂલ્ય. તો સરેરાશને આપણે આ રીતે શોધી ગયેલા a12 બરાબર a1 પ્લસ a2 પ્લસ ડેશ 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 અપ ટુ an અપોન શું કર્યા હતા, અવલોકનોની સંખ્યા n. અને ટૂંકમાં પણ આપણે આ રીતે લખી શકીએ કે sum of I is equal to 1 to n ai upon n. તો આ રીતે આપણે પહેલા સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય શોધી લઈએ. કોઈ પણ ભૌતિક રાશિના વ્યક્તિગત માપન તેના વાસ્તવિક મૂલ્ય જેટલું વધારે હોય અથવા ઓછું પણ હોવાની સંભાવના હોય છે. નિરપેક્ષ ત્રુટીની વાત કરીએ તો નિરપેક્ષ ત્રુટી કઈ રીતે શોધીશું, તો નિરપેક્ષ ત્રુટી શોધવા માટે માનો કે ડેલ્ટા a1, તો ડેલ્ટા a1 આપણે શોધવો છે, જેને નિરપેક્ષ ત્રુટી કહેવાય. અવલોકન a માં નિરપેક્ષ ત્રુટી, તો અવલોકન માઈનસ સાચું મૂલ્ય, આપેલું અવલોકન માઈનસ સાચું મૂલ્ય. આ મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે. નિરપેક્ષ ત્રુટી ધન કે ઋણ હોઈ શકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી ધન હોય. ઓકે, નિરપેક્ષ ત્રુટી ધન કે ઋણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે, પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટી ધન જ હોય. આ ખાસ યાદ રાખે. હવે આવું ક્યાં સુધી કરતા જઈશું આપણે, અપ ટુ an સુધી, એટલે કે an માઈનસ a12. તો આ થઈ આપણી નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી મળ્યા બાદ નિરપેક્ષ ત્રુટીઓનો સરેરાશ શોધીએ તો એને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહીએ છીએ. દાખલા તરીકે ડેલ્ટા a12. ડેલ્ટા a12 બરાબર માનાંકમાં ડેલ્ટા a1 પ્લસ માનાંકમાં ડેશ 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 અપ ટુ ડેલ્ટા an ભાગ્યા n. તો આને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a12 ઓલવેઝ ધન જ હોય, તે ઋણ હોતી નથી. આ મુદ્દો લખવો પડે. તો આ હતી આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટીની વાત. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળ્યા બાદ આપણે અવલોકનને દર્શાવીએ કઈ રીતે, તો a12 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a12, એટલે કે સાચું મૂલ્ય વત્તા ઓછા સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આ રીતે અવલોકન દર્શાવો. એટલે કે અવલોકનનું મૂલ્ય a12 પ્લસ ડેલ્ટા a12 કરતા એ અવલોકન કેવું હોય, નાનું હોય, અથવા a12 માઈનસ ડેલ્ટા a12 કરતા કેવું હોય, એ અવલોકનનું મૂલ્ય મોટું હોય. આટલા મુદ્દાઓનો સમાવેશ કરવાનો છે. હવે આપણે જોઈશું સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી કોને કહેવાય, તો કે ભૌતિક રાશિના માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. તો સાપેક્ષ ત્રુટી શોધવા માટે સાપેક્ષ ત્રુટી બરાબર શું થાય, ડેલ્ટા a12 upon a12. સાપેક્ષ ત્રુટી પરિમાણ રહિત હોય, એને એકમ ના હોય. નિરપેક્ષ ત્રુટીને એકમ હોય, સરેરાશ નિરપેક્ષ ત્રુટીને એકમ હોય, પણ સાપેક્ષ ત્રુટીને એકમ ના હોય. હવે પ્રતિશત ત્રુટી. સાપેક્ષ ત્રુટીને 100% વડે ગુણી નાખીએ, એટલે કે ડેલ્ટા a12 into 100% કરીએ તો આપણને શું મળી જાય, પ્રતિશત ત્રુટી મળી જાય. તો આ હતો આપણો પ્રશ્ન. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી સમજાવો. ઓકે, હવે આપણે પ્રશ્ન જોઈશું. ત્રુટીઓના સરવાળા અને તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો, તેનો નિયમ જણાવો. ફરી એક વખત, ત્રુટીઓના સરવાળા અને તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવી તેના નિયમ જણાવો. ચાલો હવે પ્રશ્નમાં શું લખવાનું તે આપણે જોઈએ. તો ધારો કે બે ભૌતિક રાશિઓ a અને b. બે ભૌતિક રાશિઓ કઈ છે, a અને b. એમના અવલોકનો આપણે નોંધી લઈએ, a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અને બીજાનો છે b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. ડેલ્ટા a અને ડેલ્ટા b નિરપેક્ષ ત્રુટીઓ છે. આપણે z બરાબર a પ્લસ b માં ઉદ્ભવેલી ત્રુટી ડેલ્ટા z શોધવી છે.
z બરાબર a પ્લસ b માં ડેલ્ટા z માં ઉદ્ભવતી ત્રુટી શોધવી છે. તો પહેલા આપણે લખી લઈશું z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર શું લખીશું હવે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ b ઇન બ્રેકેટ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. ઓકે, આ રીતે લખી લઈશું. હવે ડેલ્ટા z બરાબર શું થાય? તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. કેવી રીતે આવ્યું? તો a પ્લસ b બરાબર z લખાશે, z z કેન્સલ થઈ જશે એટલે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. એટલે કે નિરપેક્ષ ત્રુટીનો શું થાય? સરવાળો થાય. ઓકે, માટે હવે તફાવતના સંદર્ભમાં આપણે જોઈએ. તફાવત માટે પણ મેં તમને પૂછ્યું છે એટલે z બરાબર a માઈનસ b માટે તો બંને વચ્ચે બાદબાકી કરીશું આપણે. તો શું લખાશે? તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. તો લખાઈશું a માઈનસ b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b બરાબર z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. તો આ તો z જ છે ને, માટે ડેલ્ટા z બરાબર શું આવ્યું? બાદબાકીમાં ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. એટલે કે સરવાળો હોય કે બાદબાકી હોય પરંતુ નિરપેક્ષ ત્રુટીઓનો તો શું થાય? સરવાળો થાય. તો નિયમ શું છે? બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી દરેક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા જેટલી જ હોય છે. તો આટલો મુદ્દો આપણે આ પ્રશ્નમાં લખવાનો છે. હવે ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટી જોઈશું. શું જોઈશું? હવે આપણે ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટી સમજાવી તેના જરૂરી નિયમો લખો. ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટી સમજાવી તેના જરૂરી નિયમો લખો. પ્રશ્ન આ છે. તો જોઈએ તો z બરાબર a upon b લઈશું. હવે z બરાબર આપણે શું લઈશું? હવે a upon b એટલે અહીં ભાગાકાર તો હવે a નું અવલોકન તો આપણને ખબર જ છે, a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. b માટે શું? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અવલોકન છે. તો z માં ઉદ્ભવતી ડેલ્ટા z શોધવી છે. તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ભાગ્યા b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b આવું લખાય. હવે a upon b આપણે કોમન કાઢવું છે. તો ઉપરવાળા પદને a વડે ભાગી નાખીશું અને b વડે ભાગીએ તો શું થાય? a upon a એટલે a વડે ગુણ્યા પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a upon a આવું લખાય. એવી રીતે અહીંયા શું લખાય? b કોમન કાઢવું તો b upon b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b upon b એટલે b વડે ગુણ્યા અને b વડે ભાગ્યો. ચલો આ બંને કેન્સલ થઈ ગયા. તો હવે રહું છું a 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a upon a છેદમાં b 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b upon b. ચલો a upon b બરાબર શું લખાય? z પ્લસ ઓર માઈનસ. ચલો a upon b જગ્યાએ z લખાય. એટલે હવે આપણે z શું કરીશું? કેન્સલ આઉટ કરીશું. ઓકે, હવે આ જે છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો શું થાય? તો છેદવાળી વસ્તુને અંશમાં લઈ જઈએ તો a upon b into 1 plus or minus delta a upon a into 1 plus or minus delta b upon b raised to minus 1. એટલે ભાઈ આ છેદને અંશમાં લઈ ગઈ એટલે માઈનસ થાય, બીજું કંઈ નહીં. હવે માઈનસ હોય કે પ્લસ હોય પરંતુ આપણે જાણીએ છીએ કે ઘાતાંક તો આપણે ધન જ લેવાના છે. તો હવે z પ્લસ ઓર માઈનસ હવે અહીંયા આગળ જુઓ તો આને a upon b એ z છે, z વડે આને ભાગી નાખો. a upon b એ z કહેવાય, z વડે ભાગી નાખીએ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. હવે આની જગ્યાએ z જ લખાય ને. a upon b બરાબર શું છે? a upon b બરાબર z છે તો અહીંયા z લો તો z upon z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z upon z. હવે અહીંયાથી તો આ જતા રહ્યા એટલે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a upon a into 1 plus or minus delta b upon b. ઓકે, ચલો આ ગયા 1 આવશે આની જગ્યાએ. હવે
બંને બાજુ આપણે એમનું સાદુરૂપ આપી દઈએ તો આપણને શું મળશે? ગુણાકાર કરીશું તો ગુણાકાર કરતા આપણને મળશે, હું આ તરફ લખું છું, આનું સાદુરૂપ આપીએ, બંને બ્રેકેટ ઓપન કરીએ તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ 1 બરાબર 1 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ માઇનસ પ્લસ ડેલ્ટા બી અપોન ડી. વિસ્તરણ કરું છું, કોઈ રોકેટ સાયન્સ નથી. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એબી. હવે આ પદ બહુ સૂક્ષ્મ થઈ જાય એટલે આટલા પદને આપણે અવગણી નાખીએ એટલે 0 આવશે. માટે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ 1 1 કેન્સલ થઈ જશે એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો અહીંયા આગળ આપણે ભાગાકારના નિયમ એમ કહીએ કે જ્યારે બે ભૌતિક રાશિઓના ભાગાકાર હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટીઓ દરેક રાશિની સાપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર હોય. અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી દરેક રાશિની સાપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર હોય. એટલે કે ભાગાકાર હોય કે ગુણાકાર હોય ત્યારે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. ઓકે, તો આ હતી આની જાણકારી. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એના પછીના પ્રશ્નની અંદર આપણને ઘાતાંકવાળા પદોમાં ત્રુટી કીધી છે. શું કીધી છે? ઘાતાંકવાળા પદોમાં ત્રુટી. પ્રયોગમાં મોટી ઘાત સાથે આવતી રાશિઓના માપન બહુ જ ચોકસાઈપૂર્વક લેવા જોઈએ. શા માટે? કયો પ્રશ્ન છે? પ્રયોગમાં મોટી ઘાત સાથે આવતી રાશિઓના માપ બહુ જ ચોકસાઈપૂર્વક લેવા જોઈએ. શા માટે? હવે એમાં શું લખવાનું તેના વિશે આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે z બરાબર a સ્ક્વેર, એના બરાબર શું લખાય? a ઇન્ટુ a લખાય, a ગુણ્યા a. હવે એના માટે જો આપણે સાપેક્ષ ત્રુટીના પરથી લખીએ તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a. એટલે કેટલી વાર આવે? 2 વાર, એટલે 2 ડેલ્ટા a બાય a. ઓકે, તો આ મળ્યું આપણને ડેલ્ટા z બાય z. આમ a સ્ક્વેર માં સાપેક્ષ ત્રુટી a ની સાપેક્ષ ત્રુટી કરતા કેટલી ગણી છે? a સ્ક્વેર માં સાપેક્ષ ત્રુટી a કરતા કેટલા ગણી છે? 2 ગણી. અર્થાત જેમ પ્રયોગમાં ભૌતિક રાશિઓની ઘાત મોટી તેમ અંતિમ પરિણામમાં તેટલા ઘણી મોટી ત્રુટી ઉમેરાય. માનો કે 3 ઘાત હોય તો a ની સાપેક્ષ ત્રુટી કરતા કેટલા ગણી થઈ જાય? 3 ગણી. 100 ઘાત હોય તો 100 ગણી થઈ જાય. તેથી આવી રાશિઓનું માપન ચોકસાઈપૂર્વક કરવું પડે. હવે વ્યાપક સ્વરૂપે જો આપણે જોઈએ તો વ્યાપક સ્વરૂપે આપણે એક્ઝામ્પલ લઈએ કે z બરાબર a ની p ઘાત, b ની q ઘાત અને c ની r ઘાત. તો શું લખાય? p ડેલ્ટા a અપોન a પ્લસ q ડેલ્ટા b અપોન b પ્લસ r ડેલ્ટા c અપોન c. છેદમાં હોય કે અંશમાં આપણે એ જોવાનું નથી. આ છે ડેલ્ટા z બાય z. આમ k જેટલી ઘાતાંક ધરાવતા ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી વ્યક્તિગત સાપેક્ષ ત્રુટી કરતા કેટલા ગણી હોય છે? k ગણી હોય છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે અહીં સુધી આપવાનો રહે છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો સાતક અંકોવાળા મુદ્દાઓમાં તો આપણે દાખલાઓના વિભાગમાં ગણીએ છીએ એટલે અત્યારે એને ધ્યાનમાં લેતા નથી. ઓકે, હવે આપણે પ્રશ્ન જોઈશું ભૌતિક રાશિના પરિમાણ એટલે શું? SI એકમ પદ્ધતિની મૂળભૂત રાશિઓના પરિમાણ જણાવો. ભૌતિક રાશિના પરિમાણ એટલે શું? SI એકમ પદ્ધતિની મૂળભૂત રાશિઓના પરિમાણ જણાવો. તો હવે વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નો બાકી રહ્યા છે આપણા. કોઈ પણ ભૌતિક રાશિની પ્રકૃતિ તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય.
કોઈ પણ ભૌતિક રાશિની પ્રકૃતિ, નેચર, સ્વભાવ તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય. પરિમાણ કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. દાખલા તરીકે આપણે બળ માટે લખી ગયા, બળ માટે આપણે લખીએ છીએ m1 l1 t-2. તો આ જે ઘાતાંકો છે એ ઘાતાંકોને શું કહેવાય? એના પરિમાણ કહેવાય. તો બળમાં દળનું પરિમાણ કેટલું છે? 1. દળનું પરિમાણ કેટલું છે? 1. લંબાઈનું પરિમાણ કેટલું છે? લંબાઈનું પરિમાણ કેટલું? 1. અને સમયનું પરિમાણ કેટલું? તો સમયનું પરિમાણ -2 છે. ઓકે. કોઈ પણ રાશિના પરિમાણને ચોરસ કૌંસમાં દર્શાવવાનું છે. આ રીતે શાની અંદર લખીએ છીએ? આપણે ચોરસ કૌંસ વડે દર્શાવીએ છીએ. મેળવેલા એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિઓ, મેળવેલા એકમો દ્વારા મળતી બધી જ ભૌતિક રાશિઓ, 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે જોઈ ગયા. લંબાઈ ને L વડે દર્શાવીશું, દળને m વડે દર્શાવીશું, સમયને t વડે દર્શાવીશું, તાપમાનને k વડે દર્શાવીશું, વિદ્યુત પ્રવાહને a વડે દર્શાવીશું, જ્યોત તીવ્રતાને cd વડે દર્શાવીશું અને દ્રવ્યના જથ્થાને મોલ વડે દર્શાવીશું. તો ફક્ત 3 જ આગળની આપણે બદલીએ છીએ, બાકી બધા SI પદ્ધતિમાં જે સંકેતો આપણે સ્વીકાર્યા હતા તેના તે જ છે. યંત્રશાસ્ત્રમાં બધી જ ભૌતિક રાશિઓ L, M, T ના પરિમાણના પદોમાં વ્યક્ત કરવામાં આવે છે. યંત્રશાસ્ત્ર જે ગતિ વિષયક અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છે ચેપ્ટર 3 માં. દાખલા તરીકે મારે કદનું પારિમાણિક સૂત્ર લખવું છે. તો પદાર્થનું કદ બરાબર લંબાઈનો ઘન થાય, અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખું. ઓકે. અથવા ગોળાનું લખું 4/3 πr ક્યુબ. તો બધામાં લંબાઈનો ઘન જ આવે છે, એટલે અહીંયા આવશે L ઘન. તો કદનું પારિમાણિક સૂત્ર આપણને શું મળ્યું? L ઘન. હવે એમાં દળ નથી એટલે m ની 0 ઘાત, સમય પણ નથી એટલે t ની 0 ઘાત. તો આ રીતે આપણે દળ, સમય પર કદ આધારિત ન હોવાથી તેની ઘાતાંકો આપણે દર્શાવી નથી. જો કોઈ ભૌતિક રાશિ દળ, સમય, લંબાઈ ત્રણેય પર આધાર ના રાખતી હોય, દાખલા તરીકે સમતલ કોણ, તો સમતલ કોણ માટે આપણે શું લખીએ છીએ? થીટાનું પારિમાણિક સૂત્ર m0 l0 t0, એટલે કે તે પરિમાણ રહિત છે, આવું આપણે કહીએ છીએ. તો આ આપણો પ્રશ્ન હતો. તો આટલા મુદ્દાઓ આમાં વર્ણન કરવાના છે. હવે આપણે જોઈશું પારિમાણિક વિશ્લેષણ એટલે શું, તેના ઉપયોગો જણાવો. છેલ્લો પ્રશ્ન છે, પારિમાણિક વિશ્લેષણ એટલે શું, તેના ઉપયોગો જણાવો. તો પારિમાણિક સૂત્રો અને સમીકરણનો ઉપયોગ કરી, પારિમાણિક સૂત્રો અને સમીકરણનો ઉપયોગ કરી સમીકરણોની પારિમાણિક સત્યતા ચકાસવાની અને ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધ મેળવવા વગેરે ભૌતિક રાશિના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહે છે. ફરી એક વખત, પારિમાણિક સૂત્ર અને સમીકરણોનો ઉપયોગ કરી સમીકરણોની પારિમાણિક સત્યતા ચકાસવી, સાચુપણું ચકાસવું અને ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધ મેળવવા વગેરે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહીએ છીએ. તેનો ઉપયોગ શું છે? તો વ્યાખ્યામાં જ એના ઉપયોગ કહી દીધા મેં કે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી કરીએ, એટલે કે આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ આપણે એનાથી ચેક કરી શકીએ. બીજી વાત, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો, ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ મેળવવો. આમ પારિમાણિક વિશ્લેષણનું સંપૂર્ણ જ્ઞાન
જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધ મેળવવા તારવણી, ચોકસાઈ અને પારિમાણિક સુસંગતતા અથવા જુદા જુદા ગાણિતીય સૂત્રોમાં સમાગમ ચકાસણી કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિઓ વચ્ચેના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ પણ મેળવે. ઘણા દાખલા જોયા, જેમ કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય, 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય. આ બધી બાબતોની ગણતરી પણ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી કરીએ છીએ. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન આપણે જોઈશું. પારિમાણિક વિશ્લેષણની મદદથી સમીકરણની પારિમાણિક સુસંગતતાઓ ચકાસણી કેવી રીતે કરી શકાય તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલું સમીકરણની ચકાસણી કેવી રીતે કરી શકાય તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્ય નો સરવાળો અથવા બાદબાકી તો જ શક્ય બને. આ ખાસ યાદ રાખે. કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્યનો સરવાળો કે બાદબાકી તો જ શક્ય બને જો તેમના પરિમાણ સમાન હોય. અન્યથા સરવાળો કે બાદબાકી શક્ય નથી. અર્થાત સમાન ભૌતિક રાશિઓના સરવાળા અથવા બાદબાકી શક્ય છે. દળમાંથી દળ બાદ થાય, કદમાંથી કદ બાદ થાય, પણ દળમાંથી લંબાઈ બાદ ના થાય કે દળમાંથી પ્રવેગ બાદ ના થાય, કારણ કે બંને ભૌતિક રાશિઓ અલગ છે. આ સરળ સિદ્ધાંતને પારિમાણિક સુસંગતતાનો નિયમ કહેવાય. આ નિયમથી સમીકરણની સત્યતા, સાચુપણું, યથાર્થતા ચકાસી શકાય. કોઈ સમીકરણના બધા જ પદોના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, યથાર્થ નથી, અસત્ય છે. અન્ય કોઈ રીતે સાચું હોઈ શકે, પણ પારિમાણિક દ્રષ્ટિએ તો એ ખોટું છે. પારિમાણિક સુસંગતતાના કોઈ પણ સમીકરણ સાચું છે તે બાહેધરી આપતું નથી, પરંતુ તે પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેયો માટે તે અનિશ્ચિત છે. જેમ કે 2π વિશે આપણે કોઈ માહિતી નહીં આપી શકતા, થીટા વિશે આપણે કોઈ માહિતી નથી આપી શકતા, સાઇન થીટા, કોસ થીટા, ત્રિકોણમિતિય વિધેયની માહિતી આપણે નથી આપી શકતા. એ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. ત્રિકોણમિતિય, લઘુગુણકીય, ચરઘાતાંકીય વિધેયો કે ચોક્કસ અંક સમાન ભૌતિક રાશિના ગુણોત્તર, જેમ કે 4 ભાગ્યા ત્રિજ્યા કરીએ તો સમાન ભૌતિક રાશિ થઈ ગઈ, એક લંબાઈ થઈ ગઈ ને બીજી બી લંબાઈ છે, તો એના વિશે માહિતી નથી આપી. વક્રી ભવનાંક વગેરે ને આપણે પરિમાણ નથી એવું માનવું છે. સુસંગતતા ચકાસવા માટે એક એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ આપણી પાસે એક સમીકરણ છે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². અત્યારે આપણે પ્રકરણ 3 જે ચાલે છે એમાં હવે આ સમીકરણ આવશે, તો જેમાં x એ t સમયે સ્થાન બતાવે છે, x0 પ્રારંભિક સ્થાન બતાવે છે, v0 પ્રારંભિક વેગ છે, t સમય છે, a પ્રવેગ છે. તો હવે x અને x0 નું પરિમાણ તો એક જ આવશે. કયું આવશે? લંબાઈ l. જ્યારે v0t નું પરિમાણ આપણે લખીએ એટલે વેગ અને સમયનું પરિમાણ લખવાનું. તો વેગનું પરિમાણ આપણે સૌ જાણીએ છીએ l1t - 1 અને સમયનું t1. તો રિઝલ્ટ શું આવ્યું? l જ આવ્યું. એટલે કે આ પદનું પરિમાણ પણ આના જેવું છે, આ બેનો સરવાળો શક્ય છે. હવે આપણે at², 1/2 અંક છે એટલે એને ધ્યાનમાં લેવાનો નથી, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1t - 2 અને t² નું પારિમાણિક સૂત્ર t², તો આ પાછા કેન્સલ થઈ ગયા, તો રહ્યું શું? l. આમ દરેક પદનું પારિમાણિક સૂત્ર l છે. તેથી આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. અહીં પારિમાણિક સુસંગતતાની ચકાસણી એકમોની સુસંગતતાથી વધારે કે ઓછું કંઈ જ જણાવતું નથી, પરંતુ તેનો ફાયદો એ છે કે કોઈ એકમની ચોક્કસ પસંદગી માટે કોઈ જ બંધન નથી કે એકમોના ગુણાંકો કે સહગુણકોની અહીંયા ચિંતા કરવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બધા જ પ્રશ્નો, એટલે કે આપેલા 12 પ્રશ્નો એમાંથી આપણે ટેસ્ટમાં પૂછવાના છે, અને આ 12 પ્રશ્નો તૈયાર કરી કેટલું લખવું એનો તો અંદાજ તમને આવી ગયો હશે, કારણ કે બધા જ પ્રશ્નોમાં ક્યાં સુધી લખવું
અને બધા જ પ્રશ્નો મેં ચલાવી બી દીધા. ઓકે, એટલે આ વિડીયો લેક્ચરને બરાબર ધ્યાનથી જુએ, વારંવાર પુનરાવર્તન કરે, તાકી તમે ટેસ્ટ સારી રીતે આપી શકો. બેસ્ટ ઓફ લક માય ડિયર સ્ટુડન્ટ્સ. બાય.